नमस्कार, सलाम दोस्तों। मैं एस बी चावड़ा आज आपके सामने स्टैंडर्ड 11th गुजराती सेकंड लैंग्वेज उसका जो चैप्टर 11 है जिसका नाम है भविष्यवेत्ता और जिसके कवि है चंची मेहता, ये वीडियो आपके सामने रखने का प्रयत्न कर रहा हूँ। दोस्तों, मेरी आपसे एक रिक्वेस्ट है, गुजारिश है कि मेरी इस चैनल को अगर सब्सक्राइब न किया हो तो ज़रूर कर देना। तो दोस्तों, इस कविता को पढ़ने से पहले हम इसके जो कवि है चंची मेहता उनका परिचय प्राप्त करने का प्रयत्न करेंगे। ભવિષ્યવેતા જેના કવિનું નામ છે ચંચી મહેતા યાની કે ચંદ્રવદન ચિમનલાલ મહેતા। તેઓનો જન્મ 6/4/1901 અને અવસાન 4/5/1990 થયો હતો। કવિ, નાટકકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસ લેખક ચંદ્રવદન ચિમનલાલ મહેતાનો જન્મ સુરતમાં થયો હતો। મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી BA થયા। અમદાવાદ આકાશવાણીના નિયામક રહ્યા। ગુજરાતી સાહિત્યના સમર્થ નાટ્યલેખક, નટ અને દિગ્દર્શક હતા। આગગાડી, ધરા ગુર્જરી, નર્મદ, અખો વગેરે તેમની સફળ નાટ્ય રચનાઓ છે। ધારાસભા અને હોહોલિકા તેમની નોંધપાત્ર લઘુ નાટિકા છે। બિબ્લિયોગ્રાફી ઓફ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લેંગ્વેજીસ ભાગ 1-2 નાટ્ય સંશોધનનો ગ્રંથ છે। બાંધ ગઠરિયા, નાટ્ય ગઠરિયા, સફર ગઠરિયા, છોડ ગઠરિયા વગેરેમાં તેમનું કે છે કે આત્મવૃત્તાંત પ્રગટ થયેલું છે। ઈલા કાવ્યો દ્વારા તેમણે ભગીની પ્રેમના સુંદર કાવ્યો આપણી ભાષાને આપ્યા છે। ચડોરે શિખર રાજારામના નામનો પણ એક એમનો જાણીતો ગ્રંથ છે, યાની કે સંગ્રહ છે। તેઓને રણજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ છે। આ રચનામાં કવિએ ભાઈ બહેનના મુગ્ધ નિખાલસ અને નિર્દોષ સંવાદો દ્વારા ભાઈ બહેનના ઉન્નત સંબંધોની વાત રજૂ કરી છે। નાનકડી બહેન શાળાએથી ઘરે આવીને ગમતમાં પોતે ભાગ્ય વિધાત્રી હોય તેમ ભાઈની હથેળી જોઈને ભાગ્ય વાંચે છે। હાથની આંગળી પર મત્સ્ય ચિહ્ન, જવ ચિહ્ન અને ચક્ર ચિહ્ન હોય એટલે વ્યક્તિ ભાગ્યશાળી ગણાય। ભાઈના હાથમાં રહેલા આ ત્રણેય ચિહ્નો જોઈને બહેન ભાઈમાં રાજવી લક્ષણો હોવાનું જણાવે છે। ભાઈનું કલ્યાણ ઈચ્છતી બહેન ભાઈને ધન, વિદ્યા, કીર્તિ અને દીર્ઘાયુ જીવનની અભિલાષા સેવે છે। વાસ્તવમાં અહીં બહેનનો ભાઈ પ્રત્યેનો અખૂટ પ્રેમ વ્યક્ત થયો છે। કોઈ પણ બહેન પોતાના ભાઈનું ભાવિ કેવું ઈચ્છે છે એ કલ્પના काव्य सुंदर बनावे छे। यहाँ पर चंद्रवदन चिमनलाल मेहता का जो परिचय दिया है उसमें ये बताया गया है कि चंद्रवदन मेहता एक कवि भी है, नाटककार भी है, आत्मकथाकार भी है, विवेचक और प्रवास लेखक भी है, जिसमें उन्होंने कहते हैं कि कई नाट्य रचनाएं भी लिखी है और छोटी लघु नाटिकाएं लिखी है। तो नाट्य संशोधन के ग्रंथ भी उन्होंने लिखे हैं और बाद में कहते कि बांध गठरिया, नाट्य गठरिया, सफर गठरिया, छोड़ गठरिया में उन्होंने अपनी आत्मकथाएं बताई है। और ईला काव्य के अंदर उन्होंने अपनी बहन के प्रति जो प्रेम है वो हमारे सामने रखने का प्रयत्न किया है। उन्हें कई पुरस्कार मिले हैं, जैसे रणजीतराम सुवर्णचंद्रक, नर्मदचंद्रक और साहित्य अकादमी दिल्ली का पुरस्कार भी उन्हें प्राप्त हुआ है। इस कविता के अंदर कवि ने ये बताया है कि एक बहन जो है वो अपने भाई का भविष्य देखना चाहती है, यानी वो गम्मत में अपने भाई की हथेली देखती है, खुद भाग्य विधात्री हो इस प्रकार भाई की हथेली में वो जो अलग अलग चिन्ह देखकर कहती है कि तुम्हारे हथेली में कहते हैं कि राजवी लक्षण है, तो कहता है कि अच्छे धन का स्वामी बनेगा, राजा राजा के जैसे तेरे लक्षण है कि तुझे कभी पैसे की कमी नहीं रहेगी और कहते हैं कि हमेशा तू लंबा आयुष्य रखेगा। और इस प्रकार बहन जो है वो अपने भाई के प्रति लंबे जीवन की अभिलाषा यहाँ व्यक्त करती है। तो इस प्रकार ये जो कविता है, इस कविता के अंदर कहते हैं कि भाई बहन के निर्दोष प्रेम का यहाँ पर वर्णन हुआ है।
और ये कहा गया है कि कोई भी बहन हो, वो अपने भाई का भविष्य अच्छा ही हो, ऐसा ही वो चाहती है और यही कल्पना इस काव्य को बहुत सुंदर बनाती है। काले रजा छे गई छुई थाकी वांचीस वेला सहु पाठ बाकी तारी हथेली અહીં લાવ સાચું હું ભાઈ આજ તું જ ભાગ્ય વાંચું કેવી પડી છે તું જ હસ્તરેખા જાણે શું લાખે નવ હોય લેખા પૈસા પૂછે છે ધનની ન ખામી જાણે અહોહો તું તો કુબેર સ્વામી છે ચક્ર ચિહ્નો તુજ અંગુલીમાં જાણે પુરાયા ફૂટતી કડીમાં यानी आ લાઈનોમાં કવિ અહીંયા કહે છે કે ઈલા કહે છે કે આવતીકાલે રજા છે, હું થાકી ગઈ છું, બાકીના બધા જ પાઠ કહે છે કે કાલે વહેલા વાંચીશ, કહે છે કે તારી હથેળી અહીં લાવ ભાઈ, આજે હું તારું સાચું ભવિષ્ય એટલે કે તારી હસ્તરેખાઓ જોઈને કહે છે કે હું વાંચું. હસ્તરેખા જોઈને એ કહે છે કે તારી હસ્તરેખાઓ તો કેવી સરસ અંદર પડી છે, જાણે લાખોમાં પણ ન લખાયેલી હોય તેવી. તું પૈસાનું પૂછે છે, અરે તારે ધનની ખામી નથી, ઓહો તું તો જાણે કુબેર સ્વામી છે, એટલે કે તું તો કે ધનનો કે છે કે ભંડાર કે છે કે એનો સ્વામી છે તું. કે છે કે તારી આંગળીમાં ચક્ર ચિહ્નો એટલે કે સુદર્શન આદિના નિશાન છે, તે જાણે फूटती खिलती कड़ी में पुराई छे। यानी यहाँ पर ये जो बहन है वो स्कूल से घर आती है और अपने भाई को कहती है कि आज तो कहते कि बेहद थक गई हूँ मैं और कल स्कूल की छुट्टी भी है, इसीलिए कहते हैं कि आज मुझे कुछ काम नहीं है, इसीलिए हे भाई ला मैं तुम्हारी हस्तरेखा देखूं। कहते कि तेरे नसीब में तेरी हाथ की रेखाओं में क्या क्या लिखा है वो मैं पढ़कर तुझे सुनाती हूँ। और इस प्रकार वो अपने भाई की हथेली देखकर कहती है कि हे भाई, कहते हैं कि तू मत पूछ, कहते कि तू जो है कहते लाखों में किसी भी की भी इस प्रकार की जो हस्तरेखाएं है उसका भाग्य है इस प्रकार का लिखा हुआ नहीं होगा, वैसा भाग्य तेरा लिखा हुआ है। कहते कि तू पैसे की मत पूछ, कहते कि तेरे घर में कभी पैसे की कमी नहीं होगी। कहते कि तू तो कुबेर का स्वामी बनेगा, यानी तेरे घर में धन का भंडार होगा। कहते कि हे भाई, तेरी उंगली में ये जो चक्र चिन्ह है, कहते ऐसा लगता है कि जैसे फूटती जो यानी खिलती जो कली है उसमें ये इस प्रकार तेरे हाथों में ये खिली हुई है। छे मत्स्य ऊंचो जव चिन्ह खासा ने राजवी लक्षण भाईना शाह विद्या गणी छे मुझ विरलाने ने कीर्ति एवी कोड़ हिरलाने आयुष्य रेखा अति शुद्ध भाड़ चिंता कई रोग तणी तू टाड़ ने होय ना वाहन कोट डेले बंधाई घोड़ा वड़ी त्या तबेले डोले सदाए तुझ द्वार हाथी ले बोलजो વધુ કયાથી। बहन પોતાના ભાઈના હાથમાં કે છે કે ભાગ્ય રેખા જ્યોતિ કે છે કે હે ભાઈ, કે છે કે તારા હાથમાં આંગળીઓમાં કે છે કે મત્સ્ય ઊંચો છે, જવ ચિહ્નો કે છે કે જવ આકારના ચિહ્નો સુંદર છે, કે છે કે મારા ભાઈના રાજવી લક્ષણ એટલે કે રાજા જેવા કે છે કે ભાગ્યશાળી છે, મારા વિરલાને વિદ્યા ઘણી છે અને કુળ હિરલાની કીર્તિ પણ એવી જ છે। કે છે કે તેની આયુષ્ય રેખા પણ અતિ શુદ્ધ દેખાય છે, એટલે કે તેનું આયુષ્ય ખૂબ સારું છે। તું કોઈ રોગની ચિંતા टाळ એટલે તને કોઈ પણ પ્રકારનો રોગ નથી અને ડેલામાં ખડકીમાં કે છે કે વાહનની ખોટ નહીં હોય ત્યાં તબેલામાં ઘોડા બંધાશે, કે છે કે તારા દ્વારે સદાય હાથી ડોલશે। બોલ આનાથી વિશેષ કાંઈ જો, તું બધી રીતે સંપૂर्ण भाग्यशाળી છે। यानी यहाँ पर ये जो बहन है वो अपने भाई की रेखाएं देखकर कहती है कि तेरे हाथ में ये जो मत्स्य है यानी कि मछली है वो बड़ी ऊंची यानी कि ऊपर है, कहते हैं कि तेज है तेरे हाथों में। कहते कि जव आकार के जो यानी जव यानी कि गोल जो दाने होते हैं थोड़े मोती जैसे, कहते हैं कि ऐसे जव आकार के जो
जव यानी एक अनाज का नाम है, बराबर, जुआर जिसे बोलते हैं। कहते हैं कि तेरी उँगली में ये जो जव आकार के जो चिन्ह है बहुत सारे हैं। कहते हैं कि बहुत सुंदर है और आगे वो कहती है कि मेरे भाई के जो लक्षण है वो राजवी है, यानी राजा की तरह वो भाग्यशाली है। कहते कि मेरे भाई के अंदर बहुत सारी ऐसी विद्या भरी पड़ी है और कुल यानी यानी कुल के यानी कुल को तारने वाले, कहते कि हीरे की तरह इसकी जो कीर्ति है वो भी वैसी ही है। आगे वो कहती हैं कि इसकी जो आयुष्य रेखा है वो भी बहुत शुद्ध है। कहते कि उसका आयुष्य बहुत अच्छा है और किसी भी प्रकार का उसे रोग नहीं है। कहते कि उसके घर के बाहर आंगन में, कहते कि हमेशा ये जो साधन है, वाहन है, उसकी कभी उसे खोट नहीं रहेगी। कहते कि उसके तबेले में बराबर उस हमेशा जो घोड़े बंधे रहेंगे और उसके घर के द्वार के ऊपर हमेशा हाथी डोलते रहेंगे। बोल, इससे विशेष और मैं क्या देखूं? कहते कि वो तुम सभी रूप से भाग्यशाली हो। यानी यहाँ पर जो बहन है वो अपने भाई के बारे में ये कहते हैं कि उसका जो भाई है, कहते कि उसके पास इतनी धन दौलत संपत्ति होगी कि उसके घर के सामने, कहते कि हाथी और घोड़े होंगे। क्योंकि हाथी और घोड़ा वही व्यक्ति रख सकता है कि जिसके पास पैसा हो। क्योंकि हाथी और घोड़ा रखने से उसका जो खुराक है उसमें भी बहुत सारा पैसा जाता है। तो इस प्रकार कहते कि वो अपने भाई की रेखाओं में इस प्रकार की बातें वो बताती है। जो भाई तारे वड़ी एक बहन, ચોરે પચાવે તુજ પાટી પેન, તારું લેખે એ ઉજ માળું ભાવી, જાણે વિધાત્રી થઈ હોય આવી, મારે તારે કદી ના વિરોધ, રેખા વહે છે તુજ હેત દોધ, એ હેતના ધોધમહી હું નાવ, ચાંદા જવોડી હરખે હું ખાવ। બહેન પોતાના ભાઈને કહે છે કે જો ભાઈ તારે વળી એક જ બેન છે જે તારી પાટી પેન ચોરીને પચાવી પાડે છે, લઈ લે છે, તે જાણે વિધાત્રી એટલે કે વિધાતા થઈને આવી હોય તેમ તારું ઉજળું ભવિષ્ય એટલે કે નસીબ લખે છે। મારે ને તારે કદી તકરાર નથી, તારી રેખામાં હેત ધોધ વહે છે, એ હેતના ધોધમાં હું નાઉં છું, એ પ્રવાહીમાં જબોડીને હરખથી હું ખાઉં છું, તારો मारा पर अपार प्रेम छे। यानी यहाँ पर ये जो बहन है, कहती कि अपने भाई के नसीब यानी कि भाग्य रेखा देखकर वो कहते कि हे भाई, देख तेरी तो एक की एक बहन है, इसीलिए तुम्हारी जो ये जो स्लेट और जो पेन है वो चुरा कर मैं ले लेती हूँ। कहते कि मैं यानी कि जैसे कि विधात्री होकर मैं तेरे पास आई हूँ और मैं तेरा उजला यानी कि बहुत उज्जवल भविष्य लिख रही हूँ। मेरे और तुम्हारे बीच में कभी लड़ाई झगड़ा नहीं होगा। कहते तेरी रेखाओं में हमेशा मेरे प्रति स्नेह का दूध बहता रहेगा और इसी स्नेह के दूध में मैं हमेशा स्नान करूँगी और उसी में स्नान करके हरख से मैं खुशी-खुशी मैं खाऊँगी, क्योंकि तेरा मुझ पर अपार प्रेम है। ડોસો થશે જીવન દીર્ઘ તારું, ખોટી ઠરું તો મુજ મુક્કી હારું, આથી જરાય કહું ના વધારે, કહેતા રખે તું મુજને વિસારે, જોજે કહ્યું તે સહુ સાચું થાય, ઈલા પછી તો નહીં હર્ષ માય, પેંડા પતાસા ભરી પેટ ખાજે, ને આજ જેવી કવિતા તું ગાજે। આ લાઈનોમાં અંદર કહેવાયું છે કે હે ભાઈ, કે છે કે તું ડોસો થશે यानी कि वृद्ध થશે, તારું જીવન આયુષ્ય ખૂબ લાંબુ છે, જો હું ખોટી ઠરું તો તું મને શિક્ષા આપજે, આથી જરાય વધારે તને હું ના કહું, કદાચ કહેતા તું રખીને મને ભૂલી જાય, જોજે તે કહ્યું તે સાચું પડે તો ઈલા મારો હર્ષ નહીં માય, ઈલા હું ખૂબ ખુશ થઈશ, પેટ ભરીને પેંડા પતાસા ખાજે અને આજ જેવી કવિતા તું ગાજે।
यानी यहाँ पर बहन अपने भाई के लिए कहती है कि हे भाई, अगर तू बूढ़ा भी होगा फिर भी कहते कि तेरा जो जीवन आयुष्य है वो बहुत लंबा है। कहते कि अगर मैं बरा मेरी जो भविष्यवाणी अगर गलत साबित हो तो तू मुझे शिक्षा देना। अगर इससे भी ज़्यादा मैं कुछ नहीं कह सकती, अगर कहूँ तो तू मुझे भूल जाए। कहते कि देखना, अगर मेरा सच पड़े तो हे इला, मेरा जो हर्ष है वो मेरा हर्ष यानी बहुत यानी मैं उसको झेल नहीं पाऊँगी, यानी मैं बहुत-बहुत खुश हो जाऊँगी। क्योंकि मेरे भाई का जो भविष्य अगर अच्छा होगा तो इससे बड़ी खुशी किसे होगी। इसीलिए मैं पेट भरकर पेंडे और जो पतासे है वो खाऊँगी और आज की जैसी ही कविता मैं गाऊँगी। तो इस प्रकार यहाँ पर बहन का भाई के प्रति जो हेत है, प्रेम है, वो हमें यहाँ देखने को मिलता है। સ્વાધ્યાય જોઈએ. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. બહેન કયું કામ કાલ પર રાખે છે? તો બહેન પાઠ વાંચવાનું કામ કાલ પર રાખે છે. બીજો પ્રશ્ન છે, બહેન ભાઈના માટે શું કરવા ઈચ્છે છે? તો બહેન ભાઈની હસ્તરેખાઓ જોઈને તેનું ભાગ્ય વાંચવા ઈચ્છે છે. ત્રીજો પ્રશ્ન છે, વ્યક્તિનું ભાગ્ય કોણ લખે છે? તો એનો જવાબ છે કે વ્યક્તિનું ભાગ્ય ભાગ્ય વિધાત્રી લખે છે. ચોથો પ્રશ્ન છે, બહેન ભાઈ વિશે વધારે નહીં કહેવાનું શા માટે કહે છે? તો બહેન કહેને કદાચ ભૂલી જાય તેથી બહેન કહે છે કે ભાઈ વિશે વધારે નહીં કહેવાનું કહે છે. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. વિદ્યા તથા આયુષ્ય વિશે બહેન ભાઈને શું જણાવે છે? તો વિદ્યા અને આયુષ્ય વિશે બહેન ભાઈને જણાવે છે કે હે ભાઈ, કે છે કે તારામાં ઘણી વિદ્યા છે અને કે છે કે તારી આયુષ્ય રેખા અતિ શુદ્ધ છે. તું નિરોગી અને દીર્ઘાયુ કે છે કે ભોગવીશ. બીજો પ્રશ્ન છે, ભાઈ બહેનના પરસ્પર સંબંધ અંગે બહેન શું કહે છે? તો ભાઈ બહેન વચ્ચે પરસ્પર કોઈ વિરોધ કે કજિયો નથી, यानी કે લડાઈ ઝઘડો નથી. ભાઈના હિતના ધોધમાં બહેન સ્નાન કરે છે, આનંદ માણે છે અને બંનેનો પરસ્પર અખૂટ પ્રેમ છે. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. આ કાવ્યમાં બહેને જોયેલું ભાઈનું ભાવિ તમારા શબ્દોમાં લખો. તો એનો જવાબ છે કે ભવિષ્ય વેધતા કાવ્યમાં નાની બહેન ઈલા શાળાએથી ઘેર આવીને પોતે ભાગ્ય વિધાત્રી હોય એમ ભાઈની હથેળીની રેખાઓ જોઈને ભાઈનું ભવિષ્ય ભાખે છે. તે કહે છે કે ભાઈ કુબેર સ્વામી જેવો ધનવાન થશે. તેની હથેળીની આંગળીમાં મત્સ્ય જવ વગેરે ચિહ્નો ભાઈના રાજવી લક્ષણો છે. તેના ભાગ્યમાં વિદ્યા અને કીર્તિ પણ છે. તેની આયુષ્ય રેખા પણ શુદ્ધ છે. તે નિરોગી છે. તેની ખડકીએ વાહનોની ખોટ નહીં હોય. તેના દ્વારે હાથી અને ઘોડા હશે. તેની હસ્તરેખામાં હેતનો ધોધ વહે છે. આમ બહેન પોતાના ભાઈનું ભાવિ ઉજળું ભવિષ્ય ઈચ્છે છે. બીજો પ્રશ્ન છે, ભવિષ્યવેત્તા શીર્ષકની યથાર્થતા સિદ્ધ કરો. તો ભવિષ્યવેત્તા એટલે કે ભવિષ્યને જાણનાર. નાનકડી બહેન ઈલા શાળાએથી ઘેર આવીને પોતે ભાગ્ય વિધાત્રી હોય એમ ભાઈની હથેળી જોઈને તેનું ભાગ્ય વાંચે છે. બધી જ રીતે ભાઈનું ભાવિ ઉજળું છે તેમ તે જણાવે છે. ભાઈના ભાગ્યમાં ખૂબ ધન, કીર્તિ અને વિદ્યા છે તે પણ જણાવે છે. ભાઈ નિરોગી દીર્ઘાયુ જીવન ભોગવશે. ભાઈની આંગળીઓમાં રહેલા મત્સ્ય અને જવના ચિહ્ન તે રાજા જેવો ભાગ્યશાળી છે એમ જણાવે છે. કોઈ પણ બહેન પોતાના ભાઈનું ભવિષ્ય ઉજળું હોય એવું જ ઈચ્છે છે, જે આ કવિતાની અંદર પ્રગટ થાય છે. અહીં બહેનનો ભાઈ પ્રતિ અખૂટ પ્રેમ પ્રગટ થયો છે. तो आम भविष्यवेत्ता ये शीर्षक यथार्थ है। तो दोस्तों, आपको मेरा ये वीडियो ज़रूर पसंद आया होगा। दोस्तों, मेरी आपसे एक रिक्वेस्ट है कि अगर मेरे इस चैनल को अभी भी सब्सक्राइब न किया हो तो ज़रूर से कर देना। तो दोस्तों, मैं अगला वीडियो ज़रूर आपके सामने लेकर उपस्थित होऊंगा। तब तक के लिए धन्यवाद, आभार, थैंक्स।